આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજકોટના ઘંટેશ્વર ખાતે 14 એકરના પરિસરમાં નિર્માણ પામેલી નવી જિલ્લા અને સેશન્સ અદાલતનું ભારતના મુખ્ય ન્યાયાધીશ ટી.વાય. ચંદ્રચૂડના હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવશે. આ નવી અદાલત સંકુલમાં કુલ 5 માળમાં વિવિધ કક્ષાની કુલ 50 જેટલી અદાલતો કાર્યરત થશે. આ ઉપરાંત સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટર, ઈ સેવા કેન્દ્ર, એડીઆર સેન્ટર, લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલની કચેરી, મીડિયેશન સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત ડિપોઝિશન સેન્ટરનું ઉદઘાટન પણ થશે. વધુમાં અદાલત સંકુલમાં દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUનો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે. ગાંધીનગર ખાતેના કેમ્પસમાં યોજાનારા આ પદવીદાન સમારોહના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રિપબ્લિક ઓફ રવાન્ડાના શિક્ષણ મંત્રી ગાસ્પર્ડ ટ્વાગિયાયીઝુ ઉપસ્થિત રહેશે. વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSUના કુલપતિ ડોક્ટર J.M. વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ 2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના કુલ 1178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લોકોને મળેલા લાભની જાણકારી મેળવી છે. ભાવનગરના તળાજાના ટીમાણા ગામમાં રહેતા હિરલબેન ભટ્ટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મળેલ લાભની વાત કરી હતી. मुख्यमंत्री बाल शक्ति योजना जेमां अमने 2 किलो चना 1 किलो तुवेर दाल 1 किलो तेल सरकार आपे छे एमांथी अमे कठोळ बनावीए दाळ बनावीए छे पोषण मळे छे अमने ज्यारे मारे नानो बाबो थयो त्यारथी 6 महीना पछी मारा बाळकने राब करीने खवडावीए शीरो करीने खवडावीए छे अत्यारे अमारुं बाळक खूब तंदुरस्त छे ने अमे घरे पण आ बधी वस्तुओ बनावीए छे एमांथी मारुं बाळक ग्रीन झोन मां आवी गयुं छे ए माटे हुं सरकारनो खूब खूब आभार मानु छुं. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અનેક લોકોને આજે પોતાનું પાકું મકાન બનાવવાનો અવસર મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ખારીવા ટેકરા ખાતે રહેતા પાર્વતીબહેન હળપતિએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું મકાન બની જતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. पार्वती अजय हरपति बोलू छू. अमारा घर पहले काचा था एकदम तूटेला था संडास टॉयलेट कई हतुं नहीं. प्रधानमंत्री थी अमारा घर पाका घर बन्या संडास टॉयलेट आव्यो रस्तो आव्यो. ज्यारे अमारा काचा घर हता त्यारे अमने टॉयलेट जवानी रस्ता नहीं हता चालवानी मुसीबत पड़ती हती किचनमांथी अमे जाता हता रोड नहीं हतो एवो माटे अमने तकलीफ हती. आ वखते अमने टॉयलेट मळी गयुं रस्ता मळी गया अमने बहुत सारो सुधारो मळी गयो छे सारुं थयुं तो अमे प्रधानमंत्रीने आभार मानीए छीए. રાજ્યભરના સેવા સેતુના 9મા તબક્કાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના સુબી તાલુકાના શિંગાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આ કાર્યક્રમમાં રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ હાજરી આપી હતી. આ ઉપરાંત શ્રી હળપતિ સહિતના મહાનુભાવો દ્વારા શિંગાણામાં 13 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રોડનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. કાર્યક્રમને સંબોધતા શ્રી હળપતિએ જણાવ્યું હતું કે સેવા સેતુમાં દરેક યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે છે ત્યારે સૌ નાગરિકોએ એનો લાભ લેવો જોઈએ. નર્મદા જિલ્લાને CSR પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 4 એમ્બ્યુલન્સની ભેટ મળી છે. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેવતિયાએ જણાવ્યું કે 2 એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને 2 ડેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે અને અંદાજે 80,000 લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા 4થી વખત ગુરુ શિખર ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજાનારી આ સાયકલ હરીફાઈમાં 70 સ્પર્ધકો ભાગ લેશે જેમાં 4 મહિલાઓ પણ ભાગ લેશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ સાયકલ રેસમાં 160.5 કિલોમીટરનું અંતર 10 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે. તે માઉન્ટ આબુના નખે લેક પર પૂર્ણ થશે.
આ સ્પર્ધામાં વિજેતાઓને 3.5 લાખ રૂપિયા સુધીના ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.